સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં આજે વહેલી સવારે અચાનક એક ભેદી ધડાકો થતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તેમજ ભયના પગલે લોકો મકાનમાંથી જાહેર રસ્તા ઉપર દોડી આવ્યા હતા। પાલનપુરમાં આજે સવારે 9:05 સમયે લોકો પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતા। તે સમયે ગોળી અવાજ સાથે એક ભેદી ધડાકો થયો હતો જેને લઈ થોડી ક્ષણ માટે ધરતી ધ્રુજી ઉઠી હતી। આમ વહેલી પરોઢે અચાનક ધરતી ધ્રુજવાના સાથે ભેદી ધડાકાનો અવાજ સંભળાતા જ લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ધરતીકંપ આવ્યો હોવાના ડરથી લોકો મકાન બહાર નીકળી જાહેર માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા। જોકે ધરતી ધ્રુજવાના આંચકાને શહેરીજનોએ ધરતીકંપ હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો। આજે સવારે લગભગ 9:05 કોઈ ભેદી ધડાકો થયો। લાગ્યું કે જરાક ભૂકંપ જેવું હશે પણ શું ખ્યાલ ના આવ્યો, પણ ઘરની બારીઓ બી આમ હલવા લાગી અને અમે તરત લાગ્યું કે ભેદી ધડાકો જેવું છે, બધા બહાર નીકળી ગયા। જોઈએ તો આજુબાજુના પણ બધા બહાર નીકળી ગયા હતા। ભેદી ધડાકો જેવું થયું છે અને લગભગ ભૂકંપ જેવું હશે એવું લાગે છે। આજે સવારે 9:07 જેવું થયું છે અમારી ઘડિયાળ પ્રમાણે અને એક ભેદી અવાજ થયો એટલે વાસણ બી ઘરમાં ખખડવા માટે અને આવું બધું થયું તો અમે ઘરથી બહાર નીકળ્યા તો જો તો બધા શેરીમાં બી આવી ગયેલા હતા। આવું અચાનક થયું તો અમને એવું લાગે છે કે કંઈક ધરતીકંપ જેવું લાગે છે। આજે હોળી પર્વની વહેલી પરોઢે જ અચાનક ધરતી ધ્રુજતા શહેરીજનો 26મી જાન્યુઆરીનો વિનાશકારી ભૂકંપની યાદને લઈ ધ્રુજી ઉઠ્યા હતા। જ્યારે પાલનપુરમાં થયેલ ભેદી ધડાકા અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો। આમ આજે વહેલી સવારે પાલનપુરમાં થયેલ ભેદી ધડાકાને લઈ ધરતી ધ્રુજતા આ આંચકો ભૂકંપનો હતો કે કોઈ અન્ય કારણે ધરતી ધ્રુજી હતી જે વાત શહેરીજનોમાં દિવસ દરમિયાન ભારે ચર્ચા જગાડી હતી। હોળી ધૂળેટી પર્વને લઈ બજારોમાં રંગબેરંગી કલર, પિચકારી સહિત ધાણી અને હાયડાએ પોતાનું સ્થાન જમાવી લીધું છે। જોકે ઉત્સવ ગેલા બનાસવાસીઓ દરેક નાના મોટા પર્વને મન ભરીને માણતા હોય છે ત્યારે હોળી પર્વને લઈ જિલ્લાની વિવિધ બજારોમાં ગ્રાહકોની ભીડ જામી છે। આજે હોળી અને આવતીકાલે રંગોત્સવના ધૂળેટી પર્વનો આનંદ લૂંટવા બનાસવાસીઓમાં અનેરો તરવડાટ જોવા મળી રહ્યો છે। લોકો બજારોમાં ઉત્સાહભેર પિચકારી સહિત કલરોની ખરીદી કરતા જોવા મળે છે। જોકે સમયના બદલાવ સાથે હાલ વિવિધ બ્રાન્ડની પિચકારીઓમાં તોતિંગ ભાવ વધારો થયેલો છે છતાં ઉત્સવ ગેલા લોકો મોંઘવારીથી પર રહી ધૂળેટીના દિવસે લોકોને રંગોથી રંગી નાખવા મોંઘીધાટ પિચકારીની ખરીદી કરતા જોવા મળ્યા હતા। આમ બનાસકાંઠામાં હોળી ધૂળેટી પર્વને લઈ ચોમેર આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બજારોમાં ગ્રાહકોની ભીડ જામતા વેપારીઓના મુખ પર પણ ખુશી વર્તાઈ છે। પાલનપુર તાલુકાના અલીગઢ ગામે બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો। અલીગઢ નજીક સર્જાયેલા અકસ્માતના બનાવની વિગત કંઈક એવી છે કે અલીગઢ ગામના બે યુવક અરવિંદભાઈ કાંતિભાઈ માજરાણા અને પોપટભાઈ બાબુભાઈ માજરાણા ગતરોજ બાઇક લઈને પાલનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે અલીગઢ ગામના પાટિયા નજીક સામેથી આવતી એક જીપે આ બાઇકને ટક્કર મારી હતી જેને લઈ અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં બાઇક સવાર 19 વર્ષીય યુવક અરવિંદભાઈ માજરાણાને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા આ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે અકસ્માતના બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા। પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે એક 24 વર્ષીય પરણિતાનું ગત રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં સળગી જવાના કારણે મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે આ મામલે ગઢ પોલીસે પરણિતાના મોત અંગેનું કારણ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પ્રજાપતિ પરિવારમાં ભરતભાઈ માનજીભાઈ પ્રજાપતિની પત્ની જયાબેન પ્રજાપતિનું ગત રાત્રિના સમયે સળગી જવાના કારણે પોતાના મકાનમાં જ કરુણ મોત નીપજ્યું હતું। જોકે આ મામલે ગઢ પોલીસને જાણ કરવામાં આવતા આજે વહેલી સવારે ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં સ્થળ સ્થિતિનું પંચનામું કરી મૃતક પરણિતાના મોત અંગે તપાસ હાથ ધરી છે જ્યારે મૃતકના પરિવારજનોએ પોતાની પુત્રીને તેના સાસરિયાઓએ સળગાવી મોતને ઘાટ ઉતારી હોવાના આક્ષેપો કર્યા હતા। મારે બેબીનું સગપણ કુભાસણ કરેલું હતું બરાબર। તે ઘણી વખત ફરિયાદો કરતી અને સાસુ સસરાને એના
વરપક્ષની, પણ હું એને પેલું સમજણ આપી અને કે ભાઈ આપણે જો તો કરીને એનો નિવાડો શાંતિથી રહે તો સારું, પણ એ સમય ન આવ્યો. અને કાલે સોજે 11:30 એને ફોન કર્યો એટલે કે તમારી છોકરીને તમારો જમાઈ બે ઝઘડોના છે. એટલે મેં કીધું હું સવારમાં આવ્યો તો 12:30 વળી ફોન આવ્યો. 12:30 ફોન આવ્યો એટલે કે તમારી બીબી સળગી મરી છે. તો સળગી નથી મરી પણ એને મારી નાખવામાં આવી છે એવો અમને પેલું થયું છે, બરાબર. અને અગમ્ય કારણોસર આ લોકોના ત્રાસના ખાતર અને એ લોકો પોતે એને ખરેખર રીતે મારી કૂટી અને ઝેરી દવાની પ્રવાહી પાઈને મને લાગે એવું કંઈક કૃત્ય કર્યું લાગે છે. કાંતિભાઈ મગનભાઈ, ગામ વાધણા. આજે બનાવ બન્યો એ કુભાસણ ગામમાં જે મારે ભત્રીજી થાય, અને આજ વારે હું હસન પર જવાથી પણ તે તો વારે ફરિયાદ લઈને આવશે કે મારા પતિ મને માર જોડતો કરે જ છે. અને આજે કાલે સવારે સમાચાર મળ્યા કે બેન બળી ગઈ છે. એટલે અમે તો કુભાસણ જવાથી તો નજરે જોવાથી એમ લાગ્યું કે બળી ગઈ નહીં પણ એને બાળી નાખવામાં આવી છે. તો આવા કૃત કરનારને ખરેખર સમાજે સહકાર આપવો જોઈએ અને સરકારે સહકાર આપવો જોઈએ કે જેથી બીજી રીતે એક બાઈને તો કૃત્ય બન્યું પણ બીજી બાઈને આવું કૃત્ય ન બનવું જોઈએ એવી મારી અપેક્ષા છે. આ બનાવ કેટલા વાગે બન્યો? આ બનાવ લગભગ રાત્રે 12 વાગે બન્યો છે. થર્ડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી દીધેલી છે. આમ કુંભાસણમાં એક સંતાનની માતાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જ્યારે મૃતક વનિતાએ આત્મહત્યા કરી છે કે પછી તેને મારી નાખવામાં આવી છે તે પ્રશ્નને લઈ લોકોમાં તર્ક વિતર્કો વહેતા થયા છે. જ્યારે પોલીસે મૃતક મહિલાની લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને આ બનાવ અંગે ધોરણસરની તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનની સરહદે આવેલ બનાસકાંઠામાં ખાનગી વાહનોમાં તો વિદેશી દારૂની હેરાફેરી થાય તે વાત માની શકાય, પરંતુ સરકારી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તે વાત માની શકાય? હા, આ વાત સાચી છે. કેટલાક એસટીના ડ્રાઈવરો પણ રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરી કરી રહ્યા છે. તેનો પુરાવો પાલનપુરમાં જોવા મળ્યો હતો. આજે પાલનપુરના એસટી ડેપોમાં બસોની તલાશી સમયે સુંધામાતા ભાવનગર બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે એસટીમાં વિદેશી દારૂ લાવવાની ગુસ્તાખી કરનાર ભાવનગરના એસટી ચાલકને આખરે જેલની હવા ખાવી પડી હતી. પાલનપુરના એસટી ડેપોમાં આજે સવારે એસટીના ટ્રાફિક ઇન્સ્પેક્ટર અમરસિંહ બારૈયા પોતાની ટીમ સાથે એસટી બસોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે સુંધામાતા ભાવનગર બસની તલાશીમાં ડ્રાઈવરની સીટ નીચે સંતાડે 2 કાળી બેગ મળી આવી હતી, જેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 8 બોટલ મળી આવતા આ ટીમ ચોંકી ઉઠી હતી. જ્યારે એસટીમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બસના ચાલક અનિરુદ્ધસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાને પોલીસને હવાલે કરાયો હતો. આ મામલે પોલીસે 5000નું વિદેશી દારૂ કબજે કરી એસટી ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુંધામાતા ભાવનગર 8:20 બસ આવતા ચેક કરતા તેનો ડ્રાઈવર કેબિનમાંથી ડ્રાઈવર સીટની પાછળની 2 થેલા પડ્યા હતા. તે ચેક કરતા તેમાંથી 8 બોટલ દારૂ મળી આવેલ. તેની જાણ પીએસઆઈ સાહેબને કરતા પીએસઆઈ સાહેબ અને સીટી એમની સૂચના મુજબ સિટી પોલીસ સ્ટેશનમાં લાવી માલ તથા પોલીસ સ્ટેશનમાં રજૂ. આમ પાલનપુર ડેપોમાં આજે એસટીની તલાશી સમયે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ભાવનગરના એસટી ચાલકનો ભાંડો ફૂટી જતા તેને પોલીસની મહેમાન નવાજી કરવી પડી હતી. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ગૌ માતાનું પોષણ કરવા સરહદી બનાસકાંઠા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. બનાસકાંઠામાં 100 થી વધુ પાંજરાપોળમાં હાલના સમયે 55,000થી વધુ અબોલ જીવો આશ્રય મેળવી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં ઘાસચારાના અભાવે પાંજરાપોળના મૂકા પશુઓના માથે સંકટ ઊભું થવા પામ્યું છે. ત્યારે આ પશુધનને ઉગારી લેવા બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. હાલે લગભગ 70 થી 80 ગૌશાળા પાંજરાપોળો કાર્યરત છે. તેમાં લગભગ 60,000 જીવો આશ્રય લઈ રહ્યા છે. ચાલુ સાલે અનિયમિત ઓછા વરસાદના કારણે અને અનિયમિત વરસાદના કારણે ઘાસચારો નથી. ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને આ પશુઓને નિભાવવાનું ખૂબ મુશ્કેલ બન્યું છે. સાથે સાથે ઓછા વરસાદના કારણે ઘાસચારો ન થવાના કારણે અમુક ખેડૂતો એમના ઢોરો રખડતા મૂકી દે છે. જે જીવદયા પ્રેમીઓ કતલખાને ન જાય એના માટે
એનો બચાવવા માટે પણ ગૌશાળા પાંજરાપોળને સોંપે છે. ચાલુ સાલે ઘાસચારાની પણ ખૂબ તંગી, મોંઘવારી આટલી બધી વધવાના કારણે આ સંસ્થાઓ હવે સરકાર જો મદદ ન કરે તો સંસ્થા નભી શકે એવી પરિસ્થિતિ નથી. તેના કારણે આજે અમે બધા આખા બનાસકાંઠાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકો ભેગા થયા અને સાહેબજીને એમના માટે આવેદનપત્ર આપ્યા અને સરકાર અમને મદદ કરે એવી વિનંતી કરતો આવેદનપત્ર આપેલું છે. શું માગણી છે આપની? અછત જાહેર કરે, બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરી અને સરકાર અમને મદદ કરે એવી અમારી ખાસ માંગણી છે. બનાસકાંઠા જિલ્લાની જેટલી ગૌશાળાઓ છે અને પાંજરાપોળ એમના ફેડરેશનના નેજા નીચે એમના પ્રતિનિધિઓ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ થયો એમાં ટેકનિકલી 150 mm થી વધુ વરસાદ થયો એટલે આપણે અછત જાહેર નથી થઈ, પરંતુ એ લોકોની રજૂઆત એવી છે કે પાછોતરો વરસાદ જે પાછળથી થયો એના કારણે ઘાસચારો બરાબર સરહદી બનાસકાંઠામાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થવાના કારણે હાલના સમયે ઘાસચારાની તીવ્ર અછત ઊભી થવા પામી છે, જેને લઈ જિલ્લાની 100 જેટલી પાંજરાપોળમાં આશ્રય મેળવતા 55,000 થી વધુ અબોલ જીવોને બચાવવા મુશ્કેલ બની ગયા છે. ત્યારે જિલ્લાના ગૌરક્ષકોએ બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. જે વચ્ચે ગતરોજ વિવિધ પાંજરાપોળના સંચાલકો, ગૌરક્ષકો અને સાધુ સંતોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી જિલ્લાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુવા પાંખ સમાન NSUI સંગઠનના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ડીસા તાલુકાના ભડથ ગામના કિશનસિંહ વાઘેલાની નિયુક્તિ થઈ છે. જોકે ડીસા કોલેજના વિદ્યાર્થીએ જિલ્લાનું નેતૃત્વ સંભાળતા આજે NSUIના નવનિયુક્ત પ્રમુખનું ડીસા ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું. 2 દિવસ અગાઉ અમદાવાદ ખાતે NSUIની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ભડત ગામના વતની ડીસા કોલેજમાં અભ્યાસ કરતા કિશનસિંહ વાઘેલાને ઉમેદવારી નોંધાઈ હતી. આમ ચૂંટણીમાં કિશનસિંહ વાઘેલાનો જ્વલંત વિજય થતા આજે ડીસાની કોલેજ ખાતે NSUIના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કિશનસિંહ વાઘેલાનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત NSUIની ચૂંટણીમાં મને જિલ્લા પ્રમુખ તરીકે જિલ્લાના તમામ પ્રમુખશ્રીઓ તેમજ તમામ સભ્યોએ મને જીતાડવા બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ જાહેર જનતાનો આભાર માનું છું. મારા ઉપર વિશ્વાસ મૂકીને મને જંગી બહુમતીથી જીતાડ્યો છે તે બદલ સર્વ ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ડીસા તાલુકાના સોઢિયા ગામે દુષ્કર્મનો ભોગ બનેલ એક નાની બાળકીને ન્યાય અપાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લા રિક્ષા ચાલક એસોસિએશનને પણ પોતાના સૂર પુરાવી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. સોઢિયા દુષ્કર્મના નરાધમ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે, ત્યારે આ બાળકીને ઝડપી ન્યાય અપાવવા માટે ન્યાયતંત્ર એક માસૂમ બાળકી પર કુકર્મ આચરનાર નરાધમને વહેલી તકે કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ગતરોજ બનાસકાંઠા રિક્ષા ચાલક એસોસિએશને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તારીખ 13 રોજ જે ડીસા તાલુકાની સોઢિયા ગામની વાલ્મીકી સમાજની જે 3 વર્ષની જે બાલિકા છે, 6 વર્ષની જે બાલિકા છે તેના ઉપર જે પાશવી બળાત્કાર થયો છે તે માટે અમે બનાસકાંઠા રિક્ષા એસોસિએશન તરફથી એમ કે આવેદનપત્ર લઈ અને કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ. એને પૂરી દવા અને સારવાર થાય અને જ્યાં સુધી ટ્રીટમેન્ટ પૂરી ના થાય ત્યાં સુધી સરકાર એની તજવીજ રાખે એ અમારી માગણી છે. અને સાથે સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ એસોસિએશન તરફથી કે એક સિક્યુરિટી કે પોલીસ ભાઈની પણ ત્યાં થોડી નિમણૂક કરવામાં આવે એ પણ અમારી એસોસિએશન તરફથી માગણી છે. આ બાળા માટે કોઈ હજુ સુધી સિવિલની અંદર કોઈ પણ પક્ષ કે કોઈ પણ રાજકીય નેતા અથવા તો જે નારી શક્તિ ધરાવતા એ મંડળો જે છે એ મંડળો પણ કોઈ પણ એમને જોવા માટેની પણ આજ સુધી હજુ કોઈ તસ્દી લીધી નથી. આ પ્રસંગે જિલ્લા રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ જાદવે દુષ્કર્મની પીડિતા માટે રાજકીય પક્ષો સહિત સેવાભાવી સંગઠનોએ આગળ આવવાની અપીલ કરી હતી. ડીસા શહેરની પ્રાંત કચેરી ખાતે આજે તાલુકાની વિવિધ આંગણવાડીની ખાલી બેઠકો માટે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. જોકે આંગણવાડીની આ ભરતીમાં 147 બેઠકો માટે 187 બેરોજગાર મહિલાઓએ ભાગીને કસોટી આપી હતી.
ડીસા તાલુકા પંચાયતના ICDS ઘટક 1 દ્વારા તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલ 67 વર્કર અને 80 હેલ્પરોની બેઠક ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જોકે આંગણવાડીની 147 બેઠકો માટે તાલુકામાંથી 187 જેટલી અરજીઓ આવી હોય આજે પ્રાંત કચેરી ખાતે STM પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી ચંદુભાઈ ડગલા સહિત ICDSના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદાર મહિલાઓની પરીક્ષા લીધી હતી. ડીસા તાલુકા માટે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો માટે આજે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વર્કરની 67 જગ્યા અને હેલ્પર માટે 80 જગ્યા છે. તે પૈકીની 187 અરજીઓ મળેલી છે, જેનું ક્રમાનુસાર આજે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે છે શાંતિથી અને નિષ્પક્ષપણે અને કોઈપણ ભેદભાવ વગર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આમ ડીસા તાલુકા આંગણવાડીની 147 બેઠકો માટે 187 મહિલાઓ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોનું ભાગ્ય કામ કરી જાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલનપુરમાં વહેલી પરોઢે થયેલ ભેદી ધડાકાને કારણે દર્દી ધ્રુજી ઉઠી. શહેરમાં આકસ્મિક ધ્રુજારીને લઈ લોકોમાં ફેલાયો ભૂકંપનો ભય. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે 24 વર્ષીય પરિણીતાનું દાઝી જવાના કારણે નીપજ્યું મોત. એક સંતાનની માતાના મોત અંગે તેના પિયરિયાઓએ કર્યા સાસરિયા વિરુદ્ધ મારી નાખવાના આક્ષેપો. પાલનપુર એસટી ડેપોમાં તલાશી દરમિયાન સુંધા ભાવનગર બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એસટીના ચાલકની કરી અટકાયત. ડીસા પ્રાંત કચેરી ખાતે યોજાઈ આંગણવાડી કાર્યકરોની ભરતી. 147 ખાલી બેઠકો માટે 187 બેરોજગાર મહિલાઓએ આપી ભાગ્યની કસોટી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.